ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાએ 13 લોકોનો ભોગ લીધા બાદ રાજ્યભરની પોલીસ એક્શનમાં આવી છે। હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો। સાણંદ જીઆઈડીસી પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાનથી આવતા એક ટ્રક અને કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો છે, જેના આધારે સાણંદ જીઆઈડીસી પોલીસે વીરપુરના પાટિયા પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન એક શંકાસ્પદ કન્ટેનર પસાર થતા પોલીસે અટકાવ્યું અને કન્ટેનરની તલાશી લેતા અંદરથી 1200 જેટલા બોક્સમાં 1 કરોડ 11 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે દારૂ ઝડપાતા ટ્રક કન્ટેનરના રાજસ્થાનના બાડમેરના ચાલક કરતારામ મેઘવાલની ધરપકડ કરી। પોલીસે 32,392 વિદેશી દારૂની બોટલ અને ટ્રક મળીને કુલ 1.36 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે પૂછપરછ કરતા રાજસ્થાનના અજમેરથી સુરેન્દ્ર યાદવ નામના શખ્સે આ દારૂનો જથ્થો મોકલ્યો હોવાની કબૂલાત આપી। આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના સુદામડા પહોંચવાનો હોવાની પણ ડ્રાઈવરે કબૂલાત કરી। પોલીસની તપાસમાં સુરેન્દ્રનગરના દેવેન્દ્ર બોરીચા, નાગરાજ ખાચર, દિવાયત ખરતાણીએ આ દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યું। પોલીસે ગુનો નોંધી માલ મોકલનાર સુરેન્દ્ર યાદવ, ટ્રક કન્ટેનર માલિક મહેરારામ અને દારૂનો જથ્થો મંગાવનાર 3 મળીને કુલ 5 વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે।